श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जय श्री कृष्ण। ચાતુર્માસ વર્ષા ઋતુ એમાં શ્રાવણ મહિનો એટલે આપણામાં શ્રેષ્ઠ વલ્લભને ઠાકોરજીએ આ મહિનામાં જ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. આ મહિનામાં જ સિદ્ધાંત રહસ્યનું પ્રાગટ્ય. આ મહિનામાં જ સાક્ષાત યમુનાજીએ પ્રગટ થઈને ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ બતાવ્યો. આ મહિનામાં જ યમુનાષ્ટકનું પ્રાગટ્ય. આ મહિનામાં જ ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને વલ્લભને આજ્ઞા કરી. આ મહિનાની અંદર જ જન્માષ્ટમી પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. આ મહિનામાં જ પવિત્ર એકાદશી, ઠાકોરજીને પવિત્ર ધરાવવાના. આ મહિનામાં જ ગુરુને પવિત્ર ધરાવવાના, પવિત્ર બારસ. શ્રાવણ માસમાં એક બી દિવસ રક્ષાબંધન હોય, તમે ગમે તેવા જો, બધા આ મહિનામાં જ આવે. આપણા પ્રભુનું જ્યારે પ્રાગટ્ય થાય એટલે આપણા માટે એ બધું. ઘણા મને પૂછે, ઈલાબેન 14 આવે છે, ઠાકોરજી પુષ્ટ કરાવે? મેં કીધું, ગોપાલ આયે સોહી દિન નિકો. ઠાકોરજી પધારે ને એ દિવસ અમાસ હોય તો પૂનમ થઈ જાય. ઠાકોરજી પધારે ને એમાં ચોઘડિયું ગમે હોય ને તો એ લાભ જ થઈ જાય. ઠાકોરજી પધારે ને સંધ્યા ટાણું હોય ને તો એ ઉષા જ થઈ જાય. ઠાકોરજી પધારે ને એટલે વ્યથા હોય ને કથા થઈ જાય. તો મારા વાલા, અને પાછા હિંડોળા તો ખરા જ આ મહિનામાં. એક બી દિવસ શ્રાવણ મહિનાનો આપણને એમ થાય કે આજે કાંઈ નહીં, ના આજે ઘણું. તો એવી કાલે બગીચા નોમ છે. બગીચા નોમ એટલે બગીચામાં ઠાકોરજી ઝૂલે. બગીચા બે ભાવથી, માધુર્ય ભાવ અને વાત્સલ્ય ભાવ. વાત્સલ્ય ભાવથી બગીચામાં તમે અહીંયા જાઓ ને, આપણે વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. તમે વ્રજમાં લીલી પરિક્રમામાં જાઓ ને, નંદગાંવ પાસે નંદબાવાની બગીચી છે. અત્યાર તો ધીમે ધીમે બધું તિરોહિત થઈ ગયું. જુઓ, 50 વર્ષ પહેલા જે હતું એ અત્યારે નથી. અમે 50 વર્ષ પહેલા ગયા, 15-17 વર્ષના છું, ત્યારે ગોર એવું કહેતા હતા કે અબ તો દેખો સબ તિરોહિત હો રહો હૈ. 50 વર્ષ પહેલા અમને એવું કહેતા હતા. તો અત્યારે તો અમે જોયું કે ખરેખર બધું તિરોહિત થાય છે. 2008માં હતું એ 2012માં નહોતું. કારણ કે 2008માં પહેલી લીલી પરિક્રમા કરી આપણે, 2012માં બીજી કરી અને 2018માં ત્રીજી કરી. તો ત્યારે તો એમ થયું કે ઓહો, ઘણું બધું નથી. કળિયુગનો પ્રભાવ. પણ જ્યાં સુધી યમુનાજી, ગિરી ગોવર્ધન અને વલ્લભકુળ છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં ક્યારેય કળિયુગ નહીં આવે. તો
વાત્સલ્ય ભાવથી જે બગીચો આવે એ યશોદા મૈયા અને નંદ બાવાના ભાવથી. જે બગીચી નંદગાંવમાં છે અને માધુર્ય ભાવથી આવે એ ગોપીઓને સ્વામીજીના ભાવથી આવે. તો કાલે બગીચાની જેમ ચારે બાજુ તમે જુઓ તો વનરાય ને વૃક્ષો ને ફૂલ ને ચારે બાજુ એવા હિંડોળા બંધાશે અને ઠાકોરજી ઝૂલશે. એકવાર 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 મોહન મારે હિંડોળે પધારો રે, મારે હિંડોળે જાય જોઈ મોગરો, મારે હિંડોળે જાય જોઈ મોગરો, રેશમની દોરીએ પધારો રે. એકવાર 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 મોહન મારે હિંડોળે પધારો રે, મારે હિંડોળે કારેલા ને કાકડી, મારે હિંડોળે કારેલા ને કાકડી, ગવારની દોરીએ ઝુલાવું રે. એકવાર 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 મોહન મારે હિંડોળે પધારો રે, મારે હિંડોળે લીલા પીળા સાટીન, મારે હિંડોળે લીલા પીળા સાટીન, ઘૂઘરીની દોરીએ ઝુલાવું રે. એકવાર 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 મોહન મારે હિંડોળે પધારો રે, મારે હિંડોળે વ્રજવાસી આવશે, મારે હિંડોળે વ્રજવાસી આવશે, હૈયાના ઝૂલે ઝુલાવશે રે, હૈયાના ઝૂલે ઝુલાવશે રે. એકવાર 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 મોહન મારે હિંડોળે પધારો રે, મારે હિંડોળે વલ્લભને વિઠ્ઠલ, મારે હિંડોળે વલ્લભને વિઠ્ઠલ, સત્સંગને ઝૂલે ઝુલાવશે રે, સત્સંગના ઝૂલે ઝુલાવશે રે. એકવાર 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 મોહન મારે હિંડોળે પધારો રે. અત્યારે હિંડોળાના દિવસો કોઈ પણ મંદિર હોય હિંડોળા હોય હોય હોય, મંદિરનો છોડો, જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એ હિંડોળા નહીં હોય તો દર્પણમાં ઝુલાવશે અને 2 કીર્તન હિંડોળાના ગાય અને અટકીમાં સામગ્રી ધરાવશે. હિંડોળાના 32 દિવસો એટલે રોજ નવું કંઈક કરવાનું મન થાય. તો કાલે છે બગીચાનો. હવે અત્યારે વ્રજ હોય કે અહીંયા હોય, ઝરમર મેહુલો વરસે, શ્રાવણિયા સરવરિયા હોય, શ્રાવણમાં સરવરિયા, શ્રાવણના સરવરિયાને મારે વાલે કીધી મેં, આણા મોકલને મોરાર, આણા આણા સોરે કરો છો ગોપી, આણા ચેવડા તાવ, આણા મોકલને મોરાર. આણા માટે હું તરસું છું પ્રભુ,
સદાય ગોકુળ ગામ આણા મોકલને મોરાર. સાસુને વિનવું ને નણદીને વિનવું, વિનવું છું રે ભરથાર આણા મોકલને મોરાર. આણા આણા સુરે કરો છો ગોપી, આણા જેવડા થાવ આણા મોકલને મોરાર. પહેલાના જમાનામાં એવું હતું, 50 વર્ષ પહેલા દીકરીના લગ્ન નાનપણમાં કરી દે પણ વળાવે નહીં. તો વર્ષા ઋતુ આવી, ગોકુળ ગામ સુહાવનો. તો પહેલાના જમાનામાં એવું હતું કે નાનપણમાં લગ્ન કરી દેતા અને આણું છે ને પછી દીકરી મોટી થાય ને પરિણામ અલગ કામ કરતી થાય, સમજતી થાય, સાડી પહેરતી થાય, રસોઈ આવડી જાય પછી આણું કરે. હવે વર્ષા ઋતુ આવી, રાગ મલ્હાર, ચારે બાજુ કોયલ કુહુ કુહુ બોલે કે કોણ આવ્યું કોણ આવ્યું. પપીહા બોલે પીહુ પીહુ, પીયું આવ્યા પીયું આવ્યા. તો મોર ટેવું ટેવું કરે એમ પીયું આવ્યા પીયું આવ્યા. રીમઝીમ વરસાદ વરસે, વાતાવરણમાં એકદમ માદકતા આવી જાય. તો જે ગોપીના વિવાહ ગોકુળમાં ગોર્ધનો આરે થયા. હવે આણા જ્યારે સાસરીવાળા કે મોકલો ત્યારે આણું કરાય. સામેથી ને મા બાપ એમ ન કે અમારે અમારી દીકરીને આણું કરવું છે. હવે ગોપીઓ પરણીને ઠાકોરજી માટે ગોકુળમાં આવતી હતી. એને ગોર્ધનમાં રસ નહોતો, એ શું કરે છે એમાં રસ નહોતો, એ કેવો છે એમાં રસ નહોતો, એનું ગામ કેવું છે એમાં રસ નહોતો, એનું ઘર કેવું છે એમાં રસ નહોતો. એ ગામમાં કાનોડો રહે છે, એ ગામમાં ઠાકોરજી રહે છે. એટલે માગું આવે ત્યારે કાંઈ પૂછવું નહીં, હા પાડી દીધી. હવે આવ્યો આપણે વરસાદની સિઝન, વર્ષા ઋતુ. હવે બધાના આણા થતા હોય. હવે આ ગોપી કે મારા સાસરીવાળા તો કેવડાવતા નથી કાણું કર. હવે કેટલા વખતથી હું વિરહ કરું છું કે ગોકુળ ગામ કેવું હશે, યમુનાજી કેવા હશે, ઠાકોરજી કેવા હશે, એના વાળ કેવા હશે, એનું મુખારવિંદ કેવું હશે. આ ખરેખર માખણ ચોરી ને રાસલીલા ને બેડલા ચડાવવા ને દાન લીલા આ પ્રભુ ખરેખર કરતા હશે. એમાં એ બધી ગોપી ગામની રાજી થઈને આ બધામાં ભાગ લેતી હશે. હું જ કમનસીબ છું કે મને આણું વળાવતા નથી. હવે ગોર્ધનને જોયો નથી ને પ્રેમે નથી, પણ સમાચાર જે બેનપણી એના ગામમાંથી પરણીને ગોકુળમાં ગઈ છે એને બાજુમાં બોલાવીને કહે છે કે કહેજે કે તને તો આણું મોકલું, હવે મને મોકલે. આણા આણા સુરે કરો છો ગોપી, આણા જેવડા થાવ આણા મોકલને મોરાર. સાસુને વિનવું ને નણદીને વિનવું, ભરથારને વિનવું આજ આણા મોકલને. એનું વાક્ય જુઓ, ગોર્ધનને નથી કહેતી, આણા મોકલને મોરાર. મોરાર એટલે કોણ? ઠાકોરજી. પણ ઓલો ગોર્ધન ભોળો હોય છે એ તો રાજી થઈ જાય છે. હવે ઘરમાં પહેલાના જમાનામાં એવું ન કહેતા કે મારી વહુને તેડાવો. અત્યારે તો મમ્મી એને 4 દઈનું કીધું તો કહી દે, પણ આપણે જો કે પૂછે જ નહીં, એ જ કહે કે આવો ને જાઓ બધું. તો ગોપી રાહ જુએ છે કે આટલા સમાચાર મોકલા, ઓલી ગોપીએ કીધું હશે કે નહીં. સમાચાર ન આવે ને એટલે પછી
સંશય થાય. ઓલી ગોપીએ તો સાઈડમાં બોલાવીને કહી દીધું. ઓલો ગોર્ધન કે હું મારી માને કેમ કહું? પછી ગોર્ધન રાતના સૂતા હતા ખાટલા ઢાળીને, માં મારા ઓલા ભાઈબંધની વહુ આવી ગયા, તો કાલે મારે પરોણે જવાનું છે. પરોણે એટલે મારે જમવા જવાનું છે. ગયા વખતે બા ઓલા ભાઈબંધની વહુ આવ્યા ન્યાય હું પરોણે જઈ આવ્યો. એટલે માં કે પણ હજી તારી વહુ નાની છે, નહીં તો હું હમણાં બધાને પરોણે બોલાવું. હવે અહીંયા સુધી જીભ આવી ગઈ કે ભાઈ સમાચાર આવ્યા છે, તું તેડાવ એમ. ત્યાં ઠાકોરજી આવે છે. કાકી માં આવો કે અત્યારે રાતના કા આવ્યો બટા? ભાઈબંધની યાદ આવી. કાલે ખેતરે હું તારે ભેગો છે ને ભાથું વધુ કાકીને કેવા આવ્યો, તમારા રાતના રોટલા મને બહુ ભાવે, અને દડબા જેવું માખણ ને કાકે આહા તમારા રાતનું ઓલું ઘી અને ગોરસ હાવ ખોટાડો. કારણ બીજું હતું. કારણ જે ગોપીએ ગોર્ધનને કીધું તું આણા મોકલજો, એ ગોપીએ કીધું તું ઠાકોરજીને કે હું પરણીને તો તમારા માટે આવવાની છું. હું ગોકુળ ગામ જોઈને પરણી છું. હું મોરારને જોઈને પરણી છું. હું શ્યામ સુંદર માટે પરણીને આવ્યું છું. તો હવે તમે તો કાંઈક કરો. આ બાજુ ગોપીએ એના ગોર્ધનને કીધું, અને આ બેડલા ચડાવતા હતા. બપોરે કોઈ હતું નહીં, એટલે કે હાલ ગોપી મૂકી જાઉં તને, તું થાકી જઈશ. રસ્તામાં કે આવા સમાચાર છે? ઠાકોરજી કે હવે બરાબર, મારો વીર પરાકાષ્ઠાએ પહોંચે એટલે મારે એને સાનિધ્ય સન્મુક્ત આપવું જોઈએ. એટલે રાતના કાકી તમારા હાથના રોટલા, ઉપર દડબા જેવું માખણ, અને આહા ગોરસ મારે કાકીના હાથ જેવું તો કોઈનું નહીં. તો કાલે ગોર્ધન હું તારા ખેતરે આવું? અરે કાકી કે એમાં પૂછવાનું હોય, કાલે તો હખા તું ચિંતા કરવા, 2 રોટલા વધુ મોકલી શીખે. પછી કે હવે કાકી ક્યાં સુધી રોટલા ઘડશો? આખા ગામની તમારા જેવડી ઉંમરની બધી સાસુઓ લીલા લેર કરે છે. બેઠા બેઠા એ બજર ઘસે, અને વહુ પાણી ભરવા જાય, વહુ ચૂલે રોટલા કરે, ગાયોના ખીરકમાં દોવે. આ ગોર્ધન તો બોતડો છે, નહીં બોલે. પણ હવે તમે તેડાવી લ્યો. એ કે પણ હજી એની બહુ નાની. એ તો નાની હોય તો આપણે લગ્ન કરે કેટલો વખત થયો, આપણા ઘરે આવીને શીખે બધું. અને તમારો સ્વભાવ જેવો કોઈનો સ્વભાવ નહીં કાકી, કોઈનો. એને ન આવડે તો તમે શીખવાડો તો તમારા જેવા રોટલા થાય, તમારે જેવું ગોરસ કરે, તમારે જેવું વલોવે. કાકી નાના હોય ને, કાકી તો કે કાલે જ સમાચાર મોકલાવો. સમાચાર મોકલાવ્યા, અને ગોપી પરણીને આવી. પરણી તો ગઈ હતી, આણે આવી. એને ગોર્ધનમાં રસ નહોતો. પાદર આવ્યું એટલે તેડવા ગોર્ધન ગયો હતો. એટલે ગાડામાં પાછળ બેસીને આમ ઘૂંઘટ તાણ્યો હતો. યમુના કિનારે જુએ છે કે મારા ગામમાં જે પૈણી એમ કે અમે તો યમુના કિનારે મળીએ. આમ જુએ છે, યમુનાજીને વિનંતી કરે છે, મેં તો કોઈ દી આપના દર્શન કર્યા નથી. દર્શન કરીને એ જ માગું, મને મોરારના દર્શન કરાવો. દર્શન દ્યો મા શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી. એમ કે છે, દર્શન કરાવો માં યમુનાજી, હું તો મોરાર સિવાય બીજા કશાથી ન. મોરાર એટલે ઠાકોરજી. ઠાકોરજી હતા યમુના કિનારે. પણ થોડું જે છુપાછુપીમાં આનંદ આવે એટલે ઠાકોરજી
કદમના વૃક્ષની પાછળ છુપાઈ ગયા અને ઘૂંઘટમાંથી આમ જોયું. હવે આખા રસ્તે પૂછ્યું ગોરધને, કાંઈ ખાવું છે? ભાથું આપ્યું છે તારા? ના. પાણી પીવું છે? ના. પિયરથી વળાવી ત્યારે નક્કી કર્યું હતું કે શ્યામ સુંદરના મુખારવિંદના દર્શન નહીં કરું ત્યાં સુધી મુખમાં કશું નાખીશ નહીં. ઠાકોરજીને ખબર હતી, એ તો અંતર્યામી પુષ્ટિ પુરુષોત્તમ, એ કે હવે ગોપીનો વિરહ પરાકાષ્ઠ રહે. હવે યમુના કિનારે ઠાકોરજીને ન જોયા, ગોપીની આંખમાંથી ડળક 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 આંસુની ધાર અને ડૂસકા ભરાઈ જાય. ગોરધન કે પિયર યાદ આવે છે? મા બાપ યાદ આવે નહીં? ભાઈ ને બેન ને? ગોપી કે કોઈ યાદ આવતું નથી મનમાં. જેની યાદ આવે છે એ ક્યાંય જો અમારા ગામમાં છે ને બધી ગોપીઓ તારા જેવી જ છે અને બધી ટોળે વળીને જાય યમુના કિનારે જળ ભરવા. અને મારો એક ભાઈબંધ છે ને, બધા એને કાર્યો કે બોલ, બધા એને નટખટ કે, પણ મારો ભાઈબંધ એવો નથી હો. એ કે બધા એને બેડલાય ચડાવે અને માખણમાં કીડીયું પડી ગયું હોય ને તો કાઢી દે કે, અને છોકરાઓ રોતા હોય ને તો એને રમાડે ખરો. આવો મારો ભાઈબંધ. એ કે લગ્નમાંય નહોતા તમારા ભાઈબંધનો, અત્યારે તેડવાય ન આવ્યા. હવે ગોપીને મજા આવી, ઓલા ઠાકોરજીની વાત કહી ને, એ કે મેં કીધું તો હાંજે આવીશ, લે આટલામાં જશે. ગોપી કે ક્યારની આમ જોઉં છું. વળી પાછા આંખમાં આંસુ આવ્યા કે પ્રભુ આજે નહીં મળે તો હું ત્યાં સુધી જળ મોઢામાં નાખીશ નહીં. હવે ઠાકોરજીને ખબર પડી ગઈ કે ગોપી જળ વિના પ્રાણ ત્યાગી દેશે, પણ મારું મુખડું જોયા વિના મોઢામાં કાંઈ નાખશે નહીં. કદમના વૃક્ષની પાછળથી ને બૂમ પાડી, ગોરધન, એ ગોરધન, ભાભીને લઈ આવ્યો? ઓલી ના તો આ રૂવા આમ, આવો મીઠો અવાજ, આ કોણ બોલ્યું? મેં તો કોઈ દિવસ આવો અવાજ સાંભળ્યો નથી. ઘૂંઘટમાંથી, આ કોણ છે? લે હું તને વાત નહોતો કરતો, મારો ખાસ ભાઈબંધ, એ જો જરાક સાંભળો છે, એ થોડોક નાટો છે, પણ સ્વભાવ બહુ સારો, પણ બધાય તને બીવડાવશો, પણ મારા ભાઈબંધ જેવું દુનિયામાં કોઈ નહીં. ઠાકોરજી આમ મુખ કર્યું, ગોપીએ ઘૂંઘટ આમ કરીને જોયું, નૈનથી નૈન મિલા. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. ગોપિયા મૂર્છિત થતા રહી ગઈ. ઠાકોરજી આવ્યા, હાલ બેસ્યા ગાડે, શ્યામ બેસ્યા. એ કે ના ના, નવા નવા પરણેલા હોય ને અમે ક્યાં કબાબ માંડી બન્યા, તું તાર ભાભીને લઈને જા. ઓલીને એમ થાય એટલે ઓલા ગોપીએ શું કર્યું, જેવું બેસ્યા કીધું ને તો એક બાજુ સંકોડાઈને બેસી ગઈ. હવે બોલાય તો નહીં, હજી ગામમાં નવી પરણીને આવી કેવું છે. સંકોડાએ બેસી અને ઉપર ઓલી ચૂંદડી ઓઢી હતી ને એ પાથરી દીધી અને અંદર સાડી પહેરી હતી એની લાજ કાઢી દીધી. ઠાકોરજી રાજી થઈ ગયા. એ કે લાવ ગોરધન, હું ગાડું ચલાવું, તું બેસ જા પાછળ. અને ગોપીને એવી દાજ ચડી, ઓલી ચૂંદડી પાથરથી પાછી લીધી. એટલે ગોરધન કે ના ના, ગામમાં કોક જુએ તો કેટલું ખરાબ લાગે, અંબે હારે બેઠા. એ જમાનો એવો હતો. અત્યારે તો જુદા બેઠા હોય તો એમ થાય લોચા લાગે છે. ઠાકોરજી કે ઠીક લે, તો કે તું તો મારો નાનો ભાઈ કહેવાય, દેર તો બેસે.
ઠાકોરજી કે એને પૂછું હું દેર છું કે મોરાર છું. ઠાકોરજી બાજુમાં બેઠા. ભાભીને કંઈ ખવડાવ્યું કે નહીં? એ કે નીકળ્યા ત્યાંથી ગોપાલ પાણી નહીં હો, જળ બી નહીં, ખાવાનું. એ કે પણ મને તો ભૂખ લાગી છે. આપ્યું છે કે નહીં કાંઈ તાર સાસરેથી? એ કે આટલું ભાતું આપી છે. એ તો ગાડું સાઈડમાં વાર, કદમના વૃક્ષ નીચે હાલ, ભોજન કરી લઈએ. યમુનાજીને વિનંતી કરી હતી ને, યમુનાજી માં એવી છે ને અલૌકિક કે તમારા બધા મનોરથ પૂરા કરે. ગાડું તો પાછું વાળ્યું અને બેઠા કદમની વૃક્ષની નીચે. બધું સમેટીને લાવ્યા હતા ઘૂંઘટમાં. એ કહેવાય અહીંયા કોઈ નથી ભાભી, કાંઈ ઘૂંઘટ કાઢવાની, હું તો નાનો છું, હું તો તમારા દેર ગણાવ. ઓલી કે માર તો કઈ દેર નથી કરવો. હવે ગોપીને મનોરથ થયો કે પેલું બટકું પ્રભુ મારા મુખમાં દે. હવે ગોર્ધન હોય તો દેવાય. ઠાકોરજી સમજી ગયા. એ કે ગોર્ધન આ બધી તૈયારી કરી છે ને, જળ તો ભરી આપ. જળ વિના પછી આપણે કોઈને ઓતરાશ જાય, કોઈને આ જાય. હા હા કાના તું બેસ કાના તું બેસ, તાર ભાભી યાર હું જાઉં. એ કે શેમાં લઈ આવું? પેલા છે ને આમ ઓલા પેચવાળા કુંજા આવતા, એટલે ગોર્ધન ભોળો. એ કે આખું ભરીને દીધો છે મને, મારા સાસરી વાળે આખું ભરીને. ઓલીને પેટમાં તેલ રેડવાનો, પણ આ તો ચતુર શિરોમણી. એ ગાંડા આખા રસ્યા ગરમ થઈ ગયું હોય જળ, એ બધું નાખી દે અને આપણે યમુનાજીનું ખડખડ વહેતું સુંદર ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશગીરી રાજ રાજે લઈ આવ. હા કાના એ વાત સાચી હોય, એ વાત સાચી. કાનો ગયો, ઓલામાં ભરાય એટલી વાર લાગે ને, ત્યાં ઠાકોરજીએ 2 કોર કરી. ગોપી કે ના. એ કે કેમ? મનોરથ તો કર્યો છું મનમાં કે પહેલાં તમે ખાઓ. ઠાકોરજી આરોગ્યા ને ગોપીના મુખમાં દીધું. ઠાકોરજી આરોગ્યા ને ગોપીના મુખમાં દીધું. આવી ગયો ગોર્ધન. કાના ખાવા માંડ્યો. એ કે તને ખબર છે ને મને ભૂખ લાગે પછી ન રહેવાય, પણ આ તાર હોવ ને એ કે રસ્તામાં નથી ખાતી. ઓલી કે અહીંયા ખાધું તો ખરું. હવે ગોર્ધન કે આ ઢાળો, આ જાળીવાળો, આ આંકડાની સામગ્રી, આ બધું તને બહુ ભાવે છે ને, તો સમેટીને તું લઈ જા. અમે તો આ રોટલા ને આ દડબા જેવું દહીં ને. એ કે ના, તારા સાસરેથી આવ્યું હોય ને તો તારા મા બાપને દેવાય, નહીં તારા ભાભીને સંભળાવે. અને ઓલીને તો એમ થાય મારા જ સુખનો વિચાર, મને આટલો બધો પ્રેમ કરે છે. જમી લીધું, ભોજન કરી લીધું, હાથ ખાસા કરી જળ પીધું. ત્યાં ગોર્ધને કીધું, એ કાના લોચો પડ્યો. એ કે શું થયું? આજે પાણી વાળવાનું હતું ને તે તો અહીંયા ખાવા મોડું કર્યું. તાર ભાભીને લઈને તું મૂકી આવ જા, હું પાણી વાળવા જાઉં છું. આ પ્રભુનો પ્રેમ. તમારે ખાલી મનોરથ કરવાના છે. કેમ પૂર્ણ કરવાના એ જોવાનું એણે છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા બધાય અલૌકિક, પણ અલૌકિક હોવા જોઈએ. પછી લૌકિકમાં દીકરીનું કર દ્યો ને. અરે ઘણા તો ફોન કરીને કે મારું થાતું નથી ને. અલા ભાઈ પણ મારો ટાઈમ શું કામ બગાડો જ? મહેરબાની કરીને કોઈએ મને આવા ફોન કરવા નહીં મારા વાલા. લૌકિક તમારી કોઈ વાતમાં મને રસ નથી. મને ફક્ત એક જ, સેવા, સ્મરણ ને સત્સંગ. લૌકિક કરવું હોત તો નોકરી છોડીને ઘરે ન બેસત. એટલે આવો ટાઈમ મારો મહેરબાની કરીને કોઈએ બગાડવો નહીં. હવે ઠાકોરજી તો ગાડામાં બેઠા. ગાડું ચલાવે અને ગાય ને ગોપી તો એવી રાજી થાય
કે આ રસ્તો જ ખૂટે નહીં ને ક્યારેય મારા સાસરીનું ઘર આવે નહીં. પણ હંમેશા પુષ્ટિ માર્ગમાં સિક્કાની બે બાજુ છે, સંયોગ અને વિયોગ. સંયોગ પછી વિયોગ હોય ને તો સંયોગની કિંમત સમજાય. એટલે હવે સંયોગ આનંદથી થયો, હવે પ્રભુનો વિયોગ. ડેલી આવી એટલે કે કાકીમાં લ્યો હવે રોટલા કરવા વાળા આવી ગયા. ગોરધન ક્યાં ગયો? પાણી વાળવાનું હતું ને આજે, મોડું થઈ ગયું. એટલે મન કે કાના તું લઈ જા. મારો દીકરો બહુ ડાયો. હવે ભાભીને કાંઈક એને આવ્યો છે મૂકવા તો રાજી તો કરો, આ તમારે દેર થાય. ઠાકોરજી કે જમતા જમતા જ રાજી કરી દીધો છું મનમાં, કે હવે કાંઈ કરવાની જરૂર નથી. પછી ઓલા જે સમેટીને બધા લાવ્યા હતા, હવે ગોપીને ખબર કે કાના ઓલા કીધું તું ગોરધનને કાને બહુ ભાવે છે. એટલે સાસુમાં કે પિયરથી કાંઈ દીધું જ ભાથું? ઠાકોરજી ઈશારો કર્યો, મેં કીધું તું ને. એ કે લે એમાંથી 4 કટકા ઓલા ટોક લઈ જા. ગોપી કે બધું દઈ દો ને, તમારા ઘરમાં ઓછું છે. પણ બોલાય નહીં. થોડું થોડું સમેટીને દીધું. નંદ બાવાને યશોદાજીને કહેજે કાકી મુંહ દેખાઈ કરાવવા વહુને કાલે લઈ આવશે. ગોપી રાજી થઈ ગઈ કે અહીંયા તો ગોરધને મિલાવી દીધા, સાસુય મિલાવે. હવે બીજે દિવસે સાસુ કહે આ બધાય જાય છે નંદ બાવાને ડેલીએ, હાલો હું તમને લઈ જાઉં. નામાં આ બધા કેમ જાય છે? અમારા ગોકુળ ગામમાં એવો રિવાજ છે કે અમારે નંદ બાવાની ડેલીએ પેલો દીવો પ્રગટે, એ દીવામાંથી દીવો કરી અને અમે ઘરે લઈ આવીએ, પછી બધા દીવા થાય. અમારો અહીંનો આવો રિવાજ છે. એટલે જો બધી ગોપીઓ જાય છે ને એટલે ત્યાં દીવો પ્રગટાવવા. માં હું જઈશ. અરે લોકો કહેશે નવી દેવી વહુને ઘોડી મૂકી, આની સાસુ કેવી જબરી છે. માં લોકો કે નથી ને તમારે મારો મતલબ નહીં. હવે તમારું બધું કામ મારું. હવે તમારે ડેલીએ બેસવાનું, હવે તમારે ઢોલિયો ઢાળવાનો, હવે તમારે ગાદલા પાથરવાના, હવે તમારે કામ નહીં કરવાનું. પછી યશોદાજી પૂછશે તો હું કહીશ માં આવતા હતા મેં ના પાડી. અરે બાપા નજર ન પડે મારી ઓ જેવી. તો ગોપી કે કાંઈ આવું નથી ત્યાં. હવે ગયા દીવો કરવા, બધાય દીવો કરીને નીકળી ગયા. આ ગોપી દીવો કરે અને જુએ ઠાકોરજી દેખાય નહીં. ઉમરામાં આવીને ફૂંક મારે, વળી જાય, દીવો કરીને જુએ, વળી ખોટી ખોટી ઠેસ વાગે એવું થાય. ત્રીજી વાર યશોદાજી કે અરે નહીં બયા કે આઈ હો ક્યાં? હા કોણ કે બહુ રે? હવે આ ગોપી કે વરનું નામ દઉં કે સાસરાનું નામ દઉં? મૂંઝાઈ ગઈ. ઠાકોરજી જ્યાં તમે મૂંઝાવ ને, તમારું બધું કાર્ય તમને મૂંઝાયા વિના કરી દે. ગોપી હોય કે આપણે હોઈએ, તમને એના પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. આપણને તકલીફ એ જ આપણો વિશ્વાસ ડગી જાય. ત્યાં ઠાકોરજી આવ્યા. અરે માં મેરો સખો હે ને ગોરધન, વાકી બહુ નહીં બ્યાહ કે તને બધી ખબર પંચાયતિયા. એ કે કાલે છે ને આવું થયું હતું ને પાણી વાળવાનું હતું ને એટલે હું મૂકી આવ્યો હતો. એમ તો મારો દીકરો બહુ ડાયો. એ કે લાલા એનો દીવો ઠરી જાય છે ને તું એને કરી દે ને. માં તમે તમારા ખીરકમાં જાઓ, હું બધું કરી દઉં. દીવો પ્રગટાવ્યો, ગોપીના બધા મનોરથ પૂરા કર્યા જે વર્ણન ન થઈ શકે. અને ગોપીએ વચન લીધું કે હું જળ ભરવા જાઉં ત્યાં રોજ મારે દર્શન દેવાના.
જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારો બેડલા ચડાવે. પછી છેલ્લે કે છે જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. હું શું જાણું રે વાલે મુજમાં શું દેઠું, વારી વારી જોતો એ મુખ લાગે મીઠું. દીવો પ્રગટાવીને આવ્યા. સાસુએ પૂછ્યું, અરે બહુ વાર લાગી, મને ચિંતા થતી હતી, હું તો પાછળ આવતી હતી. માં, આજે વાયરો બહુ છે એટલે 2-3 વાર દીવો ઠરી ગયો. યશોદા માએ મને પૂછ્યું, નહીં બ્યા કે આવી હો ક્યાં? મું દિખાઈ કરાવી? ના માં, એ તો તમે જે વિધિ થતી હોય એ કરો ને. હું તો ઘૂંઘટમાં જ હતી. મનમાં કે જેને કરાવવાની હતી એને કરાવી દીધી. પ્રભુની આ બધી અદ્ભુત લીલાઓ ક્યાં કોઈ સાંભળેલી હોય, ક્યાં કોઈ વ્રજવાસીએ કહી હોય, ક્યાં કંઈ વચનામૃતમાં સાંભળી હોય મારા વાલા. પણ જો આ બધી લીલાઓ ન હોત તો મને ને તમને ભાવ થાત ના થાત. મને ને તમને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આ ગોકુળવાળો જ છે, આ ગોરધનનો ભાઈબંધ જ છે, આ નંદ યશોદાજીનો લાલો જ છે, આ ગોપીનો જ છે. જેમ ગોપી ગોકુળમાં ઠાકોરજી માટે પરણીને આવી, એમ જુઓ તમે સારસ્વત કલ્પમાં ગોપી ગોકુળમાં આવી છે. કળિયુગમાં વલ્લભે કહ્યું કે મારા વૈષ્ણવનું સામર્થ્ય નથી કે ગોકુળમાં આવે, પણ આપ તો ગોકુળ સાથે લઈને એના માથે પધારો એટલે બધું વ્રજ લઈને આવો ને. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી આખું વ્રજ લઈને પધાર્યા છે. ગોપીને તો છાનું મનું મળવું પડતું હતું. વલ્લભે આપણને લાયસન્સ આપી દીધું કે પુષ્ટ થયેલા જ રોજ મળવાનું થાય છે, પણ મળવાનું થાય છે પણ મળવાનું નથી થતું. એમાં ફેર. તમે મળો ને ત્યારે જોવાનું હોય, પણ મળો ને એટલે એકબીજાની અંદર તાદ્રશ થઈ જવાનું હોય. દૂધ હોય એમાં પાણી નાખીએ પછી પાણી જુદું કાઢી શકાય? એક થઈ ગયા. તો વલ્લભની કેટલી કૃપા છે કે આપણા માથે ઠાકોરજી પધરાવી અને આપણને કીધું પ્રભુનો પ્રેમ લૂંટાય એટલો લૂંટી લે. તારી ત્રેવડ હોય એટલો લૂંટી લે. તને છોડીને નહીં જાય, પણ આપણે કહીએ એ અમને છોડીને ન જાય, પણ અમે તેને છોડીને જઈએ ને. હવે આપણે જોવાનો છે. આપણે તો એવું નથી કહેવું પડતું કે આણા આણા સુરોય કરો છો ગોપી આણા જેવડા થાવ. આપણે બધા ઢાંઢા થઈને જ પધરાવ્યા છે. ઓલી ગોપી બિચારી 14-15 વર્ષની હતી અને ઘણા તો 60 વર્ષ આપણને પૂછવા આવે, એલા બેન પછી સૂતક આવે એને મારી વહુ ન કરે તો મને તમારે પહેલાં જ સૂતક આવી જાય એમ ને. લગ્ન લખવા બેઠા હોય ને એમ કહેવાય કે સૂતક આવશે તો ઘરના તરત બોલવા માંડે, એ અપશોકન કરવા. તો
તો આવા લૌકિક લગ્નમાં તમને અપશુકન માટે બોલતા હોય તો આ તો ત્રિલોકનો નાથ તમારા ઘરે પધારે છે મારા વાલા. એમાં આવું અપશુકન બોલે, સુતત આવશે તો શું કરીશ, પિંડરું આવશે શું, બળા તમારું નસીબ જાઓ. તો આ બધી અદ્ભુત લીલાઓ મારા વાલાની. અમુક વાર અમુક લીલાઓ એવી સાંભળી હોય કે એવું કોઈએ કહ્યું હોય કે આપણે લીલા વયા જઈએ, આપણે ભૂલી જઈએ કે આપણે અમદાવાદના છીએ, આપણે ભૂલી જઈએ કે આપણે સીપી નગરમાં છીએ. આ કૃષ્ણની વિચક્ષણતા છે. એના ખભે હાથ મૂકી અને એને સખાઈ બનાવી શકાય. ભાઈ ન હોય તો એના હાથે રાખડી બાંધી શકાય. માં ન હોય તો એને માય બનાવી શકાય. માં બનીને આવ પ્રભુ, તારી સાથે મારે રમવું છે, થયા એકઠા ખૂબ આંસુ, તારા ખોડે રડવું છે. આ એક જ ભગવાન એવો છે જેને બધા સંબંધો નિભાવે છે. એ નંદ યશોદાજીનો લાલો છે, એમ આપણોય લાલો છે, આપણો પુત્ર છે. એ મધુમંગલ તોક સખા બધાનો સખો છે. એમ ઘણીવાર આપણને સખ્ય ભાવ થઈને ઠાકોરજીને વેણું ધરાવીએ. એક વૈષ્ણવ કહેતા હતા, એ કહેલા બેન બધું મેચિંગ મને એને ધરાવવું બહુ ગમે. તો એકવાર મેં ગુલાબી બધું વસ્ત્ર, નાભૂષણ ને પીછવાઈ ને ખંડપાટ ને કર્ણફૂલ ને અલકાવલી ને કંઠેસરી ને શીશફૂલ ને માળાજી ને નુપુર ને કટી મેખલા ને બધું કાઢ્યું. હવે બધા શ્રીંગાર કરતી હતી. એક કર્ણફૂલ એને એટલે મારા હાથમાં જ પડી ગયું. એટલે હું ગોદમાં લઈને ઊભી થઈ, આજુબાજુ જોયું. 20 મિનિટ સુધી મારી ગોદમાં રહ્યા પણ મને મળ્યું નહીં. હવે મેં કીધું બધા વસ્ત્રને બધું બદલાવું કે કર્ણફૂલ બદલાવું, પણ સખ્ય ભાવથી મેં હક કર્યો. આજ સાંજ સુધી નહીં મળે ને તો હું અહીંયા બેઠી રહીશ તને ગોદમાં લઈને, પણ મારે તને મેચિંગ જ ધરાવવું છે. જે બેનપણીને કહી શકે ને ઈલાબેન, એવું કર્યું. 1 સેકન્ડમાં મેં સાડી પહેરી હતી ને, હું સાડી નથી પહેરતી, ડ્રેસ પહેરું છું. મને આજે અહીંયા છે ને ત્યાં ઓપરેશન કરાવેલું છે એટલે ટાંકા છે, એટલે મને ઓલી સાડીની પાટલી જાય ને તો ફૂલી જાય. તે દિવસે કાંઈક કારણ હતું એટલે મેં સાડી પહેરી હતી, કદાચ મારા મિસ્ટરનો બર્થડે. તો સાડીની પાટલીની અંદર એ કર્ણફૂલ ચોંટેલું હતું. મેં આવું કીધું ને, જા તને મારે મેચિંગ જ ધરાવું. 1 સેકન્ડમાં મને મળી ગયું. 20 મિનિટથી શું સાડી મેં નહીં ખંખેરી હોય, શું પાટલી મેં નહીં ખંખેરી હોય. પછી મેં કીધું રોજ તું જ જીતતો હોશ, કોક વાર અમને જીતાડવાની તને મજા આવે છે ને. તો આ બધા ભાવ આપણે આપણા ઠાકોરજી સાથે કરી શકીએ. હવે કયા ભગવાન એવા છે જેને મિત્ર કહી શકો? જેને ફ્રેન્ડ કહી શકો, જેને લાલો કહી શકો? તો સારસ્વત કલ્પના જે નંદ યશોદાજીનો લાલો છે ને એ આપણો લાલો છે. મધુમંગલ શ્રીદામાં તોકસખાનો સખો છે ને એ આપણો સખો છે. ગોપીનો રાધાજીનો પ્રિયતમ છે ને એ આપણો પ્રિયતમ છે. પતિ નથી, કારણ કે દ્વારકા લીલામાં આપણે માનતા નથી. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, દ્વારકાધીશ નહીં, મથુરાધીશ નહીં, વ્રજાધિપ. 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજીએ ગોકુળમાં જે લીલા કરી, વલ્લભ કે એને જ ભજવાનું, બીજા કોઈ નહીં. આ બધી લીલાઓ એવી છે ને કે સવાર સુધી પછી ભૂલી જવાય કે આજે એટલું બધું બીપી
કે છોકરાઓ કે મમ્મી આજે સત્સંગમાં ખાલી છે ને પપ્પાને કહેજે 2 કીર્તન મૂકી દે. મેં સારું. પણ હરિરાય મહાપ્રભુજી કી. કાલે આપણે અષ્ટસખાને વિરામ આપ્યો 94મી શાખે. અષ્ટસખાની એક વિશેષતા, દિવસે સખા, રાત્રે સખીઓ. લલિતા, વિશાખા. એટલે રાત્રે લીલામાં પ્રભુ એને સખ્ય ભાવનું, સખીનું સુખ આપે અને દિવસે સખ્ય ભાવનું આપે. આ બધી નિકુંજ લીલાની વાતો છે. એવું અનુસંધાન નીકળશે ત્યારે એનું પણ તો અષ્ટસખાની લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, કીર્તન ભાવના. કાલે આપણે વિરામ આપ્યો. આજે 95મી શાખા. શ્રી રાધા માધવ પરમ ધન, સુખ અરુ વ્યાસ લિયો લૂટ. यह धन खर्चे घटत नहीं, चोर लेते ना लूट. श्री वल्लभ चोर लेते ना लूट. હરિરાયજી અહીંયા વ્યાસજી અને સુખદેવજીનું કહે છે, સુખ અરુ વ્યાસ લિયો લૂટ. વ્યાસજીને ભાગવતમાં સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થયા એ ક્રમ પ્રમાણે ગ્રથિત કરીને ભાગવત રચ્યું. એમાં એણે રાધાજીનું નામ ક્યાંય નથી લખ્યું. કારણ રાધાજીનું નામ એવું છે કે સુખદેવજી લે તો એને મૂર્છા આવી જાય, આગળ કહી ન શકે. અને વ્યાસીએ કેમ નથી લખ્યું? રાધાજીનું નામ લખવાથી ને એ શબ્દને ટૂંકો થઈ જાય. એની અંદર ઘણીવાર આપણે નથી કે તમારા વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી, તમે એવા છો. રૂક્ષ્મણીજીએ જ્યારે નારદજી પાસે દ્વારકાધીશના વખાણ સાંભળ્યા, ગુણાનુવાદ સાંભળ્યા. હવે શિશુપાલ તો જાન લઈને આવી ગયો હતો. હવે વિચાર કર્યો કે પત્ર લખીને મોકલું કે પ્રભુ આ સિંહ, આ શિયાળો ન લઈ જાય તમારો ખોરાક. પણ ઉપર સંબોધન શું લખવું? ઘણા બધા વિચાર કર્યા. પછી લખ્યું ભુવન સુંદર. આટલા 14 ભુવનમાં જેના જેવું કોઈ સુંદર નથી એવા દ્વારકાધીશ સુંદર. જે પત્ર આજની તારીખમાં પણ બેટ દ્વારકામાં સેનમાં વંચાય છે. તો સુખદેવજી અને વ્યાસજીએ રાધાનું નામ લીધા વિના પણ એમની લીલાઓને લૂંટી છે. એમની લીલાઓની અંદર ગરકાવ થઈ ગયા છે. એમની લીલાઓ એમણે માણી છે. એમની લીલાઓ એમણે જાણી છે. રાધા માધવ પરમ ધન. પૈસા હોય, હીરા હોય, મોતી હોય, માણેક હોય, ચાંદી હોય, સોનું હોય, રૂપિયા હોય, એ તમારે હંતાડવા પડે. બીક લાગે ચોર ચોરી ન કરી જાય, લૂંટારા લૂંટી ન જાય, કોઈને ખબર ન પડી જાય. યહ ધન ખર્ચે ઘટત નાહી. તમે રૂપિયા, સોનું, ચાંદી બાર વાપરો તો ઘટે. આ ધન તો જેવું ખર્ચો ને એવું વધે.
આજે અહીં સત્સંગ કરીએ છીએ તો એમાં મારું તો કાંઈ ઘટતું નથી, મારું તો વધે છે. આ 1.5-2 કલાક હું સંસારમાંથી ટોટલી નિવૃત્ત થઈ જાઉં છું. બહાર શું થાય છે એમાં મને જરાય રસ નથી. અને આ લિંક જળવાય ત્યારે જે લીલાનું વર્ણન થાય છે, તો આ ધન બીજું જન લૂંટાઈ જાય, ચોરાઈ જાય, ખરાબ થઈ જાય, વારસા માટે લોકો લડે. આ ધન નથી ચોરાતું, નથી લૂંટાતું, અને આના વારસા માટે કોઈ લડતોય નથી, કોર્ટમાંય નથી જતું. જેના નસીબમાં હોય ને એને આ ધન મળે. સુખ વ્યાસે તો લૂંટીને લૂંટી લીધું. હવે આપણે જોવાનું છે કે આપણે આ ધનને કેવું સાચવીએ છીએ. ઓલું લૌકિક ધન તો એટલે સાચવીએ છીએ, સ્ટેટસ સિમ્બોલ છે, જે ભેગું નથી આવવાનું. જે ભેગું આવવાનું છે એ આ ધન છે. તો આપણે નક્કી કરવાનું છે કે આ ધનને કેમ સાચવવું. રાધા માધવ રૂપી ધનને વ્યાસજીએ શું કરું? વ્યાસ લીયો લૂંટ. ભાગવતમાં ઓતપ્રોત કરી દીધા છે. કથા બેઠી હોય ને એટલે બધાય જેવું કે ને દસમ સ્કંદ ક્યારે છે, વૈષ્ણવ બધાય દસમ સ્કંદમાં પહોંચી જાય. એને ઠાકોરજીની લીલામાં રસ છે. તો કઈ છે આ ધન જેને મળી ગયું છે ને એને બીજા ધન મેળવવાની જરૂર નથી, એને સાચવવાની જરૂર છે. લૂંટાયેલો માલ હોય ને, લૂંટાયેલો, એ કોઈને ખબર ન પડવી જોઈએ, નહીં તો તરત ચોર આવે, પોલીસ આવે. આપણે કયા પોલીસ આવે? લૌકિક લોકો. પેલાના વૈષ્ણવો તો એવું કહેતા કે 2 પાપડની વચ્ચે કીકીરીએ ને એમ ઠાકોરજીને રાખવાના. કોઈને ખબર નહોતા પડવા દેતા આના ઘરે ઠાકોરજી બિરાજે છે. કલકત્તામાં એક વૈષ્ણવ હતા, 60 વર્ષ પહેલાની વાત છે. ઠાકોરજી પુષ્ટ કરાવીને પરણીને ત્યાં ગઈ. હવે પહેલાં છે ને કૂવાનું જળ જ લેતા હતા બધા, હવે છૂટ આપે છે કારણ કે હવે કૂવા ક્યાંય રહ્યા ના. હવે એણે જ્યાં ભાડે ઘર રાખ્યું ને ત્યાં બાજુમાં કૂવો. એટલે એના વરે કીધું ભાઈ મારે કોઈ સંબંધ નથી, હું રહું છું વર્ષથી અહીંયા, પણ એમ ત્યાં કૂવો છે. એટલે ત્યાં પૂછવા ગઈ દીકરી કે તમારે કૂવો છે તો એ કે તમે ઠાકોરજી પત્ર. એટલે આ હસી ગઈ, કાંઈ બોલી નહીં, કીધું નહીં. 5.5 વર્ષ ત્યાં ઠાકોરજી પધરાવીને રહી. રોજ સવારે 3:30 કૂવેથી જલ ભરી આવે ને એના ઘરે ગાય હતી તો દૂધ વેચાતું લઈ આવે, કારણ કે આ તો ભારે રહેતા હતા. 5.5 વર્ષે પ્રેગ્નન્ટ થઈ અને ખોળો ભરીને એને તેડવા આવ્યા અને 10 વૈષ્ણવ આવ્યા, ગળામાં કંઠી જોઈ. એટલે બાજુમાં એ વૈષ્ણવ હતા, એને બધાને જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યારે ઓલા લોકોએ પૂછ્યું તમારી દીકરી ડાય બહુ હવાર વહેલી ઉઠીને રોજ જે જળ ભરવા આવતી ને ગાયનું દૂધ લઈ જતી. તો એક મારા જેવા આછકલા હતા એ બોલી ગયા, સવારમાં ઠાકોરજીને પહોંચવું હોય તો જળ તો વહેલું જ જોઈએ ને. 5.5 વર્ષ સુધી એને ખબર નહોતી પડવા દીધી કોઈને કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. આ ધન એવું છે. અત્યારે તો આડંબર, મારા ઠાકોરજીના મગમાળા કરાવી, મારા ઠાકોરજીના સામગ્રી કરી. આકાશને આપણે બર્થડેની 3 તોલાનો ચેન આપીએ તો આખા ગામને બતાવવા જાય છે. ઉલટાનું કોક આવે ને એને પહેરાવતા હોય ને તો કઈ ભાઈ પછી. તો ઠાકોરજી આવા ક્ષુલક છે આપણા કે આપણે બધું આડંબર કરીએ છીએ. તો શોકને વ્યાસે લૂંટી લીધા, એમ આપણે લૂંટવાના છે. એનું પ્રગટ પ્રમાણ કયું? નંદ ઘેર આનંદ ભયો જય. એમાં લૂંટાવે છે, કોઈ લેવા તૈયાર નથી, બધાય લૂંટાવે છે.
હાથમાં નથી આપતા, આમ ફેંકે. તમારે ત્રેવડ હોય એટલું લૂંટો. ઘણા ખોળો પાથરે, જેને જેવું પાત્ર હોય એવું મળે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રેમ, સ્નેહ, સાન્નિધ્ય, સન્મુખતા, રસ, રાસ તમારાથી થાય એટલું લૂંટો. કારણ કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. 84 લક્ષ યોનિ પાર કરીને આવો ને ત્યારે મળે જ. હવે આપણે નક્કી કરવાનું કે પાછું 84 લક્ષ યોનિમાં કાચિંડો બનવું છે, કીડી બનવું છે, સાપ બનવું છે, નોળિયો બનવું છે? નથી બનવું. તો જે કરવાનું છે કરો. બોલો વલ્લભાધીશ. હરિરાય વાન મુક્તાવલી. લૌકિકમ વૈદિકમ વાપી કુર્યાત સર્વ સમર્પિતમ અત સર્વેષુ કાર્યેષુ કુર્યાદાદો સમર્પણ. ગુજરાતી. લોકના વ્યવહારના કાર્યોમાં, વિવાદિક કાર્યોમાં, જ્ઞાતિ ભોજન વગેરે કાર્યોમાં જે વસ્તુ વાપરવાની હોય તે બધી વસ્તુ પ્રભુને સમર્પણ કરીને પછી એ વસ્તુનો ઉપયોગ કરવો. જો લૌકિક વલ્લભે ના પાડી જ નથી. લૌકિક નિભાવવાનો છે, પણ કાપટ્ય ભાવથી. કેવો કાપટ્ય ભાવ? આજે હમણાં કોઈ સગું આવે, હા તમે કેટલા દીઠા નહોતા આવ્યા, તમે આવ્યા એ મને બહુ ગમ્યું. એ દ્રૌપદી આમને બધું કરાવ ને હું આવું હો. અહીંયા મનમાં દાંત ચડે કે ક્યાં કબાબ મેં હડ્ડી બન્યા. તો કાપટ્ય ભાવથી બધું કરવાનું છે, પણ ચિત્ત શેમાં રાખવાનું છે? પ્રભુમાં. આપણે કાલે આવતા હતા કે પરમ દિવસે ઓલી છોકરી હતી ને, એ આમ ઓલું વાજિંદ્ર વાગતું હતું અને એક તાર ઉપર ચાલતી હતી, 8 વર્ષની. અને એણે ઓલું ચણિયા ચોળી પહેર્યા હતા. મને બીક લાગતી હતી ક્યાંક ચણિયો પગમાં ન આવી જાય. ઓલું વાગે ત્યાં એ વહી જાય ઓલી બાજુ ને આ બાજુ આવે. 2 મિનિટ ઊભી રહી કે એને કહું. તો એના બાપા મારી બાજુ ઊભા હતા. મેં તો આ ચણિયા ચોળી ન પહેરાવાય ને. એ કે એને કાંઈ ન થાય મોટી બેન, એનો ચિત્ત આની અંદર જ છે. હું ને તમે શું વાત કરીએ છીએ? સિંહ આવે તો એ નહીં કાંઈ કરે, એનો ચિત્ત સિંહમાં નહીં હોય. વાઘ આવે તો એ નહીં હોય. તમે મને 500 રૂપિયા આપશો તો એનું ચિત્ત આમાં જ છે. એનું ચિત્ત એમાં છે ને એટલે એને પડવાનો ભય નથી. આપણું ચિત્ત ઠાકોરજીમાં નથી ને એટલે પડવાનો ભય છે મારા વાલા. તો અહીંયા વિરામ આપીએ, બાકીનું કાલે, કારણ કે ઘણું બધું છે આજે. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવા આપણે બસની વાત નથી. કાલે આપણે દ્રૌપદીના 5 પુત્રોની હત્યાનું વિવરણ કર્યું. આજે અર્જુનની સ્તુતિ. 4 પ્રકારના પુરુષાર્થ સિદ્ધ થાય ત્યારે 4 શ્લોકથી અર્જુને સ્તુતિ કરી છે. અર્જુન ઉવાચ કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો દહ્યમાના નામ વર્ગોપી સંસ્કૃત. અર્થ, અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે મહાબાહુ, હે ભક્તોને અભય પ્રદાન કરનાર, સંસારથી દાટતા જીવો માટે તમે એક જ મોક્ષ સ્વરૂપ છો. ભક્ત હોય કે મિત્ર હોય, જ્યારે બધેથી હારી જાય ને ત્યારે ભગવાનને યાદ કરે. પહેલાં યાદ કરે ને તો હારવું જ ન પડે. પહેલાં એને વિશ્વાસ હોય, મારા ભાઈબંધની ઓળખાણ છે, મારા સાસરીવાળાની ઓળખાણ છે. પછી બધેથી પાછો પડે ને, હે પ્રભુ હવે તું કાંઈક કર. કાં ભાઈ ક્યાં ગયો તો? તમને દવાખાનામાં દાખલ કરે, દુનિયાના શ્રેષ્ઠ ડૉક્ટરો તમારી સારવાર કરે, બહાર આવીને કે અમે પ્રયત્ન કરીએ છીએ, બાકી બધું ગોડ નોઝ. કાં
ક્યાં ગઈ ડિગ્રી? ક્યાં ગયું તમારું સાયન્સ? ક્યાં ગયા તમારા ગોલ્ડ મેડલ? છેલ્લું વાક્ય ડૉક્ટરનું એ જ હોય, બસ ઠાકોરજીને પ્રાર્થના કરો, અમે પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા અર્જુન કહે છે કે આ બધું જ તમે કરી શકો એમ છે, મોક્ષ આપનારા છો. એટલે જે કરશો એ તમે મારા હિતનું કરશો. સુબોધન કૃષ્ણ કૃષ્ણએ 2 વાર સંબોધન આદર માટે છે, અથવા ભયથી 2 વાર કહ્યું છે. મહાબાહો મહાંતો બાહવો યસ્ય, એટલે કે જેની ભુજાઓ મોટી છે, અથવા ઇન્દ્રાદયો વાહ્યો યસ્ય, ઇન્દ્રાદી દેવો જેમની ભુજાઓ છે. મહાબાહુ પદથી ક્રિયાશક્તિની અધિકતા બતાવી છે. મહાબાહુ કેમ કહ્યું? તમે એટલા ક્રિયાવાન છો, તમે ધારો તો દરેક ક્રિયાથી બધાને પરાસ્ત કરી શકો. તો હવે અમે તમારા શરણે છીએ, અમને માર્ગ બતાવો. તેથી ભગવાન પાલન કરવા સમર્થ છે તેમ કહ્યું છે. એટલે સામાન્ય રીતે ભગવાન સર્વ જીવોનું પાલન કરે છે એમ બતાવ્યું છે, પણ ભક્તોનું વિશેષ પાલન કરે છે. આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય, હવે ના બિરાજતા હોય તો ડૉક્ટર એમ કહે હવે તમે જાણો ને ભગવાન જાણે. હવે આપણે રોજ નવી નવી હવેલીએ જતા હોઈએ, દરેક ભગવાનને પૂછતા હોઈએ, કયા ભગવાનને કહીએ? પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને કહેવું નથી પડતું. એ કહે છે ચિંતા કરમાં, હું છું ને, મેં હું ને. આપણે કાંઈ કરવાની જરૂર નથી. જો કસોટી છે ને વિદ્યાર્થી જે બહુ હોશિયાર હોય ને એની થાય. 12મા પછી સાયન્સ અમુક વિદ્યાર્થી જ લે અને એન્ટ્રન્સ એક્ઝામ દેવી પડે. ઓલો આર્ટ્સવાળાને 2 હોય ન દે, તો આપણે બધા સાયન્સવાળા છીએ. તે બતાવવા ભક્તાનામ ભયંકર પદ મૂક્યો છે. અન્યનો તો ભય આવે ત્યારે પાલન કરે છે, પણ ભક્તોને તો અભય પ્રદાન કરે છે. આપણને બ્રહ્મ સંબંધ આપીને અભયદાન આપ્યું. ભાદરવા મહિનામાં દાન લીલામાં રસનું દાન આપ્યું, અને શરદમાં આસો મહિનામાં રાસનું દાન આપ્યું. આ બધાય અભયપદ દાન છે. એટલે કે ભય એમની નજીક આવતો નથી, પણ જેઓ ભગવાનથી દૂર છે, બહિર્મુખ છે, એમને સંસાર બાળે છે. કોઈ દી ભગવાનનું નામ લીધું ન હોય અને ડૉક્ટર એમ કહે કે ભગવાનને પ્રાર્થના કરો, વિચાર કરે કોને કહું? નજીક ગયા નથી કોઈ દિવસ. દયામાંના બધા દાહોમાં સંસારનો જન્મ મરણરૂપ દાહ સૌથી વિશેષ છે. ગેસ ઉપર વાસણ મૂકવા જઈએ સંસારમાં, ગેસ ઉપર વાસણ મૂકવા જઈએ અને ઝાડ વાગી જાય ને ફોલ્લા થાય ને, એ દાહ તો દવાથી ને સમય જાય તો મટી જાય. પણ સંસારનો દાહ હોય ને, આજે કોઈ વાર દીકરો કહી જાય, કોઈ વાર વહુ કહી જાય, કોઈ વાર દેર કહી જાય, કોઈ વાર પાડોશી કહી જાય, અને જે બળવા માંડીએ, એ દાહ કોઈ દવાથી દૂર થતો નથી. પણ એ દાહ ક્યારે લાગે સંસારનો? જ્યારે શ્યામ ઘરમાં ન બિરાજતા હોય તો. પ્રભુ બિરાજે છે, તારી લીલા, તે આ બોલાવડાવ્યું એમાં તારી લીલા છે. જો ત્યાં ન બોલાવડાવ્યું તો મારી આસક્તિ એનામાં ઓછી ન થાય. આપણી સાથે આ બધું થઈ રહ્યું છે, આપણી આસક્તિ ઓછી કરાવે છે. કે અંત સમય આવે ને ત્યારે આ બધાય નજરે ન આવે. આપણી આસક્તિ શેમાં હોય? વલ્લભ. એની સામે જોઈને કહીએ કે કૃપા કરી હવે મારું ચિત્ત, મારું મન, મારું અંતઃકરણ, મારા પ્રાણ કોઈનામાં નથી. હવે હું તારી રાહ જોઉં છું. બસ તું હાથ પકડીને લઈ જા. આ જન્મના આ સંબંધો મારા પૂરા થઈ ગયા.
જેની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. એવા જીવો માટે ત્વમેકો અપવર્ગો, તમે એક જ મોક્ષ રૂપ છો, અમારા માટે એક જ છો. આસરો એક શ્રી વલ્ભાતીશ્વર, એટલે કે સંસારના તાપથી જે બળી રહ્યા છે તેનો મોક્ષ રૂપ આપ એક જ છો. સંસારમાં બધા બળતા હોય ને એને મોક્ષ જોઈતો હોય, મારે ને તમારે નથી જોઈતો. આપણે તો ભક્તિ જોઈએ છે. અમે તો રાજના ખાસા ખવાસ, ઓલી રાબડી થકી નવ રીજીએ, અમે તો ચકાચક ખાનારા. આ બધું એટલું સુંદર હોય છે કે ભાઈ શું કરીએ, પણ આજે લૌકિક લીલા છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहिया कली में जासो निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ की जय. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જાજા કરી. જય શ્રી કૃષ્ણ. जय श्री જય શ્રી